Take you on. Okay. Alright everyone, બધા બુકમાં હેડિંગ આપો simultaneous changes in demand and supply. Simultaneous changes in demand and supply. Simultaneous changes in demand and supply. So, આ ટોપિક ડેરાઇવ કઈ રીતે થયું રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં જે કઈ ચેન્જીસ થાય છે એ ડિમાન્ડ અને સપ્લાય બંનેમાં સાથે થાય છે. સો એના બેઝ પર when demand also changes and supply also changes એના બેઝ પર આ ટોપિક ડેરાઇવ થયું છે. એટલે અત્યાર સુધી આપણે જે એક ચાર્ટમાં either increase or decrease or increase or decrease in demand and supply respectively એ રીતે ભણતા હતા એના બદલે હવે બંનેમાં ચેન્જ છે. ઓકે, હવે પહેલા ઇલાસ્ટિસિટી યાદ કરો. ડિમાન્ડમાં આપણે કઈ રીતે ઇલાસ્ટિક, પરફેક્ટલી ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક, રિલેટિવલી ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક ઈ જોતા હતા. રિલેટિવ વાળો જે પાર્ટ હતો એમાં આપણે યાદ છે ક્વોન્ટિટી વાળો અને પ્રાઇસ નું માર્જિન ચેક કરતા હતા કે ક્વોન્ટિટીમાં માર્જિન વધારે છે કે પ્રાઇસમાં વધારે છે. બસ એ માર્જિનના બેસિસ પરથી જ આમાં ફરીથી આપણે એનાલાઇઝ કરવાનું છે. આઈ એમ નોટ સેઇંગ આપણે ઇલાસ્ટિસિટી ભણવાનું છે. આઈ એમ સેઇંગ જે રીતે આપણે એમાં માર્જિન જોતા હતા બિફોર આફ્ટર ની વચ્ચે કેટલી જગ્યા મળે છે આપણને એના બેઝ પર આપણે ડિરાઇવ કરતા હતા કે ઇલાસ્ટિક છે કે ઇનઇલાસ્ટિક. એવી જ રીતે આના બેઝ પર આપણે ચાર્ટ્સ ડ્રો કરીને નવું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, નાઉ ધ ફર્સ્ટ હેડિંગ, increase in demand is equal to increase in supply. એટલે આમાં શું થશે? બંનેનું માર્જિન છે ઈ equal રહેશે. Understood? I'll be using different colored pens. Equilibrium red થી બનાવીશ, બાકી black and blue. So this is your original demand curve. This is your original supply curve. ઓકે, હવે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ એટલે કઈ સાઈડ નવું ડિમાન્ડ કર્વ જશે? રાઈટ સાઈડ. અને ઇન્ક્રીઝ ઇન સપ્લાય એટલે કઈ સાઈડ જશે? રાઈટ સાઈડ. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ ન્યૂ સપ્લાય કર્વ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ ન્યૂ ડિમાન્ડ કર્વ. નાઉ if we analyze the equilibrium point, પહેલા તો old equilibrium point કયું બનશે? આ. and આમાં equal બને હંમેશા because price point છે. this is the only case important છે. હું લખાવીશ બધાનું ધ્યાન અહીંયા. This is the only case in the whole chapter જેમાં તમારે old equilibrium price is equal to new equilibrium price because the change is equal એટલે બંને nullify થાય છે એટલે price માં કોઈ change નથી. Understood? Yes or no? Demand and supply are two opposite effects. બંનેમાં effect છે ઈ same છે, increase. તો ઇક્વિલિબ્રિયમ પ્રાઇસમાં કાઈ ચેન્જ આવશે નહીં. અન્ડરસ્ટુડ? બંને નલિફાય થઈ જશે, બંને ટ્રેડ ઓફ થશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે યોર ન્યૂ ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ will be equal to the old equilibrium price. All right? હવે આના કરતા એક્ઝેક્ટ પેરેલલ અહીંયા આવશે તમારે. It means
Understood? આ શું થશે E, that is old, અને આ થશે E1. This is your Q1, this is Q, this is P. P and P1 બંને same જ છે. All right? Okay. હવે આમાં we will be writing new equilibrium point is equal to old equilibrium point. Important and increase in equilibrium quantity. So એક્ઝામ માં જો તમને ટ્રિકી પોઈન્ટ આપશે તો મે બી આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ના બેઝ પર તમને કન્ફ્યુઝ કરે, બીકોઝ મોસ્ટ કેસીસ માં ઇક્વિલિબ્રિયમ આઈધર પ્રાઇસ આઈધર વધે છે ઓર ઘટે છે. આ જ એક એવો કેસ છે જેમાં ઇટ રિમેન્સ સેમ. લખી નાખો, આ લખજો સાથે, ધ ઓન્લી કેસ નોટ the only case where old EP is equal to new EP. સમરીમાં આ બધા એડ કરતા જવાના છે તમારે. આપણે તે દિવસે જે સમરી બનાવી મેં તમને કીધું હતું કીપ સમ એક્સ્ટ્રા પેजेस, આગળના કેસીસ આપણે એમાં એડ કરતા જશું. Increase in demand is greater than increase in supply. It means આમાં demand માં જે આપણે gap હશે ઈ વધારે હશે કે ઓછો? demand માં નવું demand કર્વ ડ્રો કરીએ, એમાં જે gap હોય વચ્ચે એ supply કરતા વધારે હશે કે ઓછો? Since increase in demand is greater than increase in supply. What is the old equilibrium point? And new is? હવે જો demand is greater than supply. This itself proves that it is a shortage situation. એટલે આપણે બેઝિક ચાર્ટ યાદ કરો, શોર્ટેજ છે ઇક્વિલિબ્રિયમ કરતા નીચે હશે. So to achieve equilibrium, price will have to be increased. Magic.
માર્કેટ આવી જ રીતે સેલ્ફ એડજસ્ટ થાય રિયલ લાઈફમાં પણ. રેકોર્ડિંગ શરૂ છે, કકડાટ કરો નહીં. ઓલરાઈટ, હવે જો અહીંયા તમે લખશો ન્યૂ equilibrium price is greater than old equilibrium price and new equilibrium quantity is greater than old equilibrium quantity. આ લખાઈ ગયું છે બધાને ઇક્વલ વાળું? અવાજ કરો નહીં. શાંતિથી લખો, નહીંતર છેલ્લે છેલ્લે આ બધું કન્ફ્યુઝન ક્રિએટ કરશે. અન્ડરસ્ટેન્ડ એન્ડ રાઇટ ઇટ ઇન અ વે કે તમે મહિનો રહીને જોવો તોય તમને સમજાય કે શું લખ્યું છે. એમ નહીં કે વાતો કરતા કરતા લખો તો તમને યાદ જ ના આવે કે આ શું હતું આમાં. Alright, let us move towards the third one, that is increase in supply is greater than increase in demand. હવે સપ્લાય માં જે ઇન્ક્રીઝ નો પ્રોપોર્શન હશે, ઇન્ક્રીઝ વચ્ચે ઓલ્ડ અને ન્યૂ સપ્લાય કર્વ વચ્ચે જે એરિયા હશે, that should be greater than the area that is between the demand curves. Understood? Yes. The old equilibrium point will be supply is greater than demand, naturally it will push the price down. This is your old equilibrium point, this is new. આમાં આ છે old અને આ છે new. હવે જો આપણે જે બોર્ડ પર
લાસ્ટ બે ટોપિક જોયા એના પરથી આપણે શું ઇન્ફર કરી શકીએ કે જ્યારે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ એન્ડ ઇન્ક્રીઝ ઇન સપ્લાય છે ત્યારે ક્વોન્ટિટી ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ જ થશે, બટ પ્રાઇસ નું એનાલિસિસ કરવા માટે we'll have to draw this chart and analyze કે price પર શું અસર થાય છે. એટલે equilibrium quantity will always increase, but for the purpose of analysis of equilibrium price that will be uncertain, એટલે આપણે charts draw કરીને figure out કરવું પડશે. થઈ ગયું ડ્રો બધાને? ઓલરાઈટ, હવે એક બીજી હેડિંગ આપો. increase in demand and decrease in supply, increase in demand and decrease in supply, but change in demand is greater than change in supply. Increase in demand and decrease in supply, but change in demand is greater than change in supply. હવે મેઇન હેડિંગ આપી દો ઉપર, આ લખ્યું તમે એની ઉપર. when મેઇન હેડિંગ ત્રણ હે, એક હા આ બી હેડિંગ છે, બટ એક બેઝિક એનાલિસિસ કે ઓપોઝિટ ડિરેક્શન માં શિફ્ટ થાય છે ઈ વાળું છે ટોપિક. when both curves shift in opposite direction, બસ. when both curves shift in opposite direction. When both curves shift in opposite direction. Increase in demand, decrease in supply, change in demand is greater than change in supply. Okay. Let us analyze our effect. શું થશે? Change in demand is greater than change in supply. અને મેઇન ટોપિક જો તો શું થાય છે? increase in demand and decrease in supply. એનો મતલબ જ ઈ છે કે demand is greater than supply. So from this topic we are able to આટલા understanding થી આપણે એટલું ઇન્ફર કરી શકીએ કે પ્રાઇસ પર શું અસર થશે? પ્રાઇસ પર increasing અસર થશે because demand is greater than supply. right? આપણે આટલું બેઝિક એનાલિસિસ આટલું કરી શકીએ છીએ આટલાથી. yes or no? yes. okay. change in demand is greater than change in supply. આ increasing motion છે, આ decreasing, right? yes or no? increase in demand, decrease in supply, change in demand is greater than change in supply. સપ્લાય માં છે ઈ ડિક્રીઝ છે એટલે સપ્લાય ની કઈ સાઈડ જશે? કહો, લેફ્ટ સાઈડ. અને એનો માર્જિન હશે ઈ આટલું મોટું નહીં હોય, સો we'll keep it like this. હવે ઓલ્ડ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કયું છે? આ વાળું
આ ઇન્ક્રીઝ થાય છે, આ પણ ઇન્ક્રીઝ થાય છે, આ તો ઇન્ક્રીઝ જ થશે because at the end of the day demand is greater than supply, supply ઓછું છે, therefore price will rise. ડ્રો કરી નાખો. Decrease in supply is greater than increase in demand. આમાં શું થશે? Decrease in supply is greater than increase in demand. આ સિચ્યુએશનમાં શું થાય? Demand is still greater than supply, right? Because ભલે આ સાઈડ સપ્લાય ની વાત કરે છે, it still decrease. એટલે at the end of the day આપણું એનાલિસિસ તો એ જ કહે છે ને કે ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય. એનો મતલબ શું થાય? પ્રાઇસ આમાં પણ વધશે. ડ્રો કરી નાખો પહેલા ઓલું. ઓલામાં શું છે? ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન ડિક્રીઝ ઇન સપ્લાય. Increase in demand is greater than decrease in supply. અને આમાં શું છે? Decrease in supply is greater than increase in demand. એટલે આ જે કહો આપણે માર્જિન અહીંયા ઓછું રાખ્યું ને, ઈ અહીંયા વધારે હશે અને આ જે માર્જિન છે ઈ અહીંયા ઓછું હશે ડિમાન્ડનું. અન્ડરસ્ટુડ? પ્રોપરલી આવા ક્વેશ્ચન્સ આવે એક્ઝામમાં, વાંચીને કરજો. બહુ સ્કોરિંગ છે આ. ખાલી તમારે ચાર્ટ્સ બનાવવાની ને એક નવું ઇક્વિલિબ્રિયમ ગોતવાનું છે. બટ ઇટ્સ જસ્ટ યોર ઇન્ટરપ્રિટેશન ગેમ. હવે બીજી વસ્તુ હું કહી દઉં. ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ એન્ડ ડિટર્મિનન્ટ્સ ઓફ સપ્લાય ભણ્યા હતા, યાદ છે આપણે સૌથી સ્ટાર્ટિંગમાં? ઓકે, હવે એમાં છે ને અમુક ફેક્ટર્સ આપ્યા, અમુક રિલેશન આપ્યું હતા કે આ વસ્તુ આમ થાય તો ડિમાન્ડ વધે ઘટે, આ વસ્તુ આમ થાય તો સપ્લાય વધે કે ઘટે. તમને ડાયરેક્ટ ઇન્ક્રીઝ ડિક્રીઝ નહીં આપે, ઘણીવાર તમને સિચ્યુએશન આપી દેશે કે ન્યૂ ટેકનોલોજી હેઝ કમ. એનો મતલબ શું થાય? ન્યૂ ટેકનોલોજી આવી છે તો સપ્લાય વધે. ઈ તમારે ઇન્ટરપ્રિટ કરવાનું રહે કે આ ઇન્ક્રીઝ ઇન સપ્લાય ની વાત કરે છે. અન્ડરસ્ટુડ? આ બહુ સ્કોરિંગ છે. તમે ઇન્ટરપ્રિટેશન્સ અને કોન્સેપ્ટ્સ ક્લિયર રાખશો તો આમાંથી એમસીક્યુ આવે એટલે ઇટ વિલ બી વેરી ઈઝી. લખી નાખો, ડ્રો કરો અને ઓલી હેડિંગ પણ આપી દેજો. Alright. હવે જો decrease in supply is greater than increase in demand. એટલે decrease in supply છે તો અહીંયા માર્જિન વધારે રાખવી પડશે મારે decrease side. Alright. હવે increase in demand એટલે મારી આ વાળી માર્જિન છે that should be less than this. Naturally આ વધવાનું જ હતું because demand was still greater than supply, a price rise જ કરે. હવે આમાં આપણે ક્વોન્ટિટી ડિક્રીઝ થાય.
equilibrium price, new equilibrium quantity is less than old equilibrium quantity. Whenever demand is greater than supply, we are able to derive કે price હંમેશા વધશે as per our basic understanding of shortage, right? હવે for the purpose of analysis of quantity, you will have to draw this chart. સમજાણું? Charts neat and clean draw કરજો. જેટલી કલાકારી દેખાડવી હોય આ ચાર્ટ્સ માં દેખાડજો, બટ મેક ઇટ ઇન અ વે કે તમને ખરેખર સમજાય બધું. That's the only reason અહીંયા 3 પેન યુઝ કરું છું કે તમને હાઇલાઇટ થાય કે this is the new curve, આ ઇક્વિલિબ્રિયમ છે. હવે તમને ગ્રુપમાં એક ફોટો આવ્યો હશે, એ 6 ચાર્ટ છે જે તમારે હોમવર્કમાં ડ્રો કરવાના છે. અલગ અલગ સિચ્યુએશન છે. You have to draw this. એક ખાલી સપ્લાય નું છે, simultaneous changes નું છે proportion wise. ઓકે, ઓલરાઈટ, બધાનું ધ્યાન અહીંયા. હવે પછી જોજો, just focus on your understanding. પહેલા તો આટ લખાઈ ગયું તમને? ઓકે, આમાં any questions? Okay, let us read from the book, page number 4.21. Till now we were considering the સાથે સાથે fair book open રાખજો, તમે સાથે સાથે compare કરી શકો. Till now we were considering the effect of a change either in demand or in supply on the equilibrium price and quantity sold and purchased. It sometimes happens that events shift both the demand and supply curves at the same time. This is not unusual. Not unusual એટલે it happens very often. This is not unusual in real life. Supply curves and demand curves for many goods and services typically shift quite often because of continuous change in economic environment. During a war, example છે, underline કરો. આ example થી તમને સીધી situation આપી દે કે what is the new equilibrium price, તો you should be able to deduce કે આ simultaneous changes ની વાત કરે છે. During a war, for example, shortage of goods will often lead to decrease in their supply. Decrease in their supply, highlight karo. While full employment causes high total wage payments which increase demand. આપણે જોયું હતું post war reconstruction and war માં જે બે countries છે એમાં ભલે economic activities ખરાબ છે, but the ones that are supplying arms and ammunition and weaponry goods, એમાં શું થાય છે? એમ્પ્લોયમેન્ટ વધે છે તો ડિમાન્ડ વધે છે. એક્ઝામ્પલ વેરી ઇમ્પોર્ટન્ટ, હાઇલાઇટ કરી લેજો, લખી લેજો. તમારે બુક્સમાં લખવું હોય તો whatever you want to do. What happens when the demand and supply curves shift in the same direction? We may discuss the effect on equilibrium price and quantity when both demand and supply increase simultaneously with the help of the diagrams in the next page. Okay, હવે જો ત્યાં નીચે 3 છે. First is increase in demand is equal to increase in supply. Second is increase in demand is greater than increase in supply, and third is increase in supply is greater than increase in demand. નીચે તમને 12 A, B and C એવી રીતે 3 individual paragraphs આપ્યા છે for the purpose of analysis.
Figure 12 shows simultaneous change in demand and supply and its effect on the equilibrium price. In the figure, original demand curve and the supply curve meet at E, at which OP is equilibrium price and OQ is quantity bought and sold. Figure 12a shows that increase in demand is equal to increase in supply. The new demand curve D1 and the new supply curve S1 meet at E1. The new equilibrium price is equal to old equilibrium price. However, equilibrium quantity is more. Next one, increase in demand is more than increase in supply. Hence, the new equilibrium price OP1, underline karjo, is higher than the old equilibrium price OP. શું કામ? Because demand is greater than supply. The opposite will happen, that is equilibrium price will go down. હવે આ બીજો કેસ તમને કહે છે. Understood? Second case છે, આના સાથે linked નથી, opposite effect છે. Diagram સાથે linked નથી. Opposite will happen, that is equilibrium price will go down if there is a simultaneous fall in demand and supply, and the fall in demand is more than fall in supply. Next one, increase in supply is greater than increase in demand. The new equilibrium price will be less than original equilibrium price because supply is greater than demand. Conversely, it is opposite to this. If the fall in supply is more than proportionate to fall in demand, equilibrium price will go up. Again, opposite case આપ્યો છે. Why is the effect on equilibrium? What is the effect on equilibrium price and quantity when both demand and supply decrease? You can check it yourselves with the help of diagrams. I think એ જે 6-7 point છે homework માં એમાં include થઈ ગયું છે. Okay? We can summarize the two possible outcomes when the supply and demand curves shift in the same direction. Underline same direction. Shift in same direction. As follows. First point માં બંનેમાં increase ની વાત કરે છે એટલે આપણે જે બોર્ડ પર ડ્રો કર્યા અને તમને જે બુક માં આપ્યા છે એ. When both demand and supply increase, the equilibrium quantity increases, but change in equilibrium price is uncertain. Uncertain એટલે તમારે એક્ઝામ માં uncertain નહીં લખી આવવાનું. એક્ઝામ માં MCQ માં જે પૂછે એના બેઝ પર એનાલાઇઝ કરીને લખીને આવવાનું. Understood? Yes or no? When both demand and supply decrease, the equilibrium quantity decreases, but the change in equilibrium price is uncertain. What happens? હવે opposite shift ની વાત કરે છે. What happens when the demand and supply curves shift in opposite direction? We may discuss the effect on equilibrium price and quantity when demand and supply curves shift in opposite direction with the help of the diagrams given in the next page. ઈ લોકોથી margin માં કાંઈક error થઈ ગઈ છે. It's the same page. ત્યાં heading આપી દેજો. આપણે જે આપી increase in demand and decrease in supply. Increase in demand and decrease in supply, but increase in demand is greater than decrease in supply. A માં panel A માં increase in demand and decrease in supply, but increase in demand is greater than decrease in supply. And B માં decrease in demand is greater than increase in supply. B માં decrease in supply is greater than increase in demand. D માં
બંને બોલી એ પૂરું કરી દીધું ક્યારનું. બી માં કહું છું decrease in supply is greater than increase in demand. decrease in supply બી માં પહેલા increase. okay, in panel A there is simultaneous rightward shift of the demand curve and leftward shift of the supply curve. Here panel A ની જ વાત કરે છે. The increase in demand is more than decrease in supply. Therefore, the equilibrium price and equilibrium quantity will rise. In panel B, there is also a coincident. Coincident એટલે simultaneous. Coincident rightward shift of the demand curve and leftward shift of the supply curve. Here, the decrease in supply, underline karjo, is more than increase in demand. Consequently, equilibrium price rises. બંનેમાં rise જ થાય છે because at the end of the day demand is greater than supply and equilibrium quantity falls. આ ખાલી panel B ની વાત કરે છે. In both cases, equilibrium price rises and equilibrium moves from E to E1. What is the effect on quantity? Highlight karjo quantity. In panel A, the increase in demand is large relative to decrease in supply and the equilibrium quantity rises as a result. In panel B, decrease in supply is large, underline karjo, decrease in supply is large relative to increase in demand and the equilibrium quantity falls as a result. That is, when the demand increases and supply decreases, actual quantity, underline karjo, bought and sold can go either way. Either way એટલે increase or decrease. Depending on how much the demand and supply curves have shifted. એટલે proportion ના base પરથી decide થશે quantity પર શું અસર થાય છે. Understood? In general, when supply and demand shift in opposite directions, we cannot predict what the ultimate effect will be on the quantity bought and sold. What we can say is that a curve that shifts a disproportionately greater distance, એટલે proportion અલગ-અલગ છે બંનેના, એટલે કે છે disproportionately. Understood? Same proportion માં જતા નથી. One is increasing in a greater proportion, one is decreasing in a smaller proportion or vice versa. Yes or no? એને કહેવાય disproportionate. Disproportionately greater distance than the other curve will have a disproportionately greater effect on quantity bought and sold. So the major difference between this is આમાં increasing motion છે, આમાં decreasing છે equilibrium quantity, is કે આ બંનેના proportion છે ઈ અલગ-અલગ છે અને disproportionate છે. We can summarize the two possible outcomes when the supply and demand curves shift in opposite direction as follows. હવે first case જે છે ને ઈ તમને બુકમાં આપ્યું છે, આપણે જે ભણ્યા. સેકન્ડ કેસ છે ને તમને હોમવર્કમાં આવશે. આપણે જે લિસ્ટ મેં તમને ગ્રુપમાં ફોરવર્ડ કરી છે એ. ઓકે, લેટ અસ રીડ. When demand increases and supply decreases, the equilibrium price rises. Underline કરજો, equilibrium
price rises, but nothing certain can be said about change in equilibrium quantity. That is the same that we drew on the board. Equilibrium price rises, nothing can be said about the quantity. Nothing can be said એટલે હવામાં નથી ઉડાડવાનો. We'll have to draw the chart, analyze and then answer. Okay? When demand decreases and supply increases, the equilibrium price falls, but nothing certain can be said about change in equilibrium quantity. All right, now listen everyone. બધાનું ધ્યાન અહીંયા. Summary માં you will have to add everything, every chart that we did today. સાથે સાથે આજે તમે હોમવર્ક માં લખ્યા છે ઈ તમારે અલગથી કરવાના છે. પહેલા સમરી માં અત્યારે ઈ એડ નથી કરવાના. Okay? Apart from that, what is your homework? Illustration 1 છે, એક મેગા મલ્ટિપલ ડિમાન્ડ એન્ડ સપ્લાય કર્વ્સ નું ચાર્ટ છે ઓન ધ બેસિસ ઓફ સિચ્યુએશન. ટેકનોલોજી ની વાત કરતા હશે, નીચે નોર્મલ ગુડ છે, કોમ્પ્લિમેન્ટરી છે. You will have to do this in your homework. Okay? Rough book માં સોલ્વ કરવાનું છે. Okay? We will discuss it in the next class, પણ પહેલા તમારે જાતે ઇન્ટરપ્રેટ કરીને in a way સોલ્વ કરવાનું છે. Okay? How will you be solving this? આન્સર જોયા વગર હોપફુલી. બીજી વસ્તુ, લેટ્સ સે તમને ક્વેશ્ચન 1 આપ્યું છે આ વાળું, તો તમારે પહેલા જાતે તમારી રીતે ચાર્ટ બનાવવાનો એન્ડ એનાલાઇઝ કરવાનું. હવે એમાં આન્સર કઈ રીતે છે? તમને 9 ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આપ્યા છે, 3 ડિમાન્ડ છે, 3 સપ્લાય છે. પરમ્યુટેશન કોમ્બિનેશન રન કરશો તમને 9 ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ્સ મળશે. 9 ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ્સ માંથી which is this situation specific equilibrium point એ તમારે આન્સર કરવાનો છે. Understood? Yes or no? Any queries? All right. Thank you everyone. બંધ કરી દેના.